લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ તાલુકાના ભાડુલા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ ઉપર નાયબ કલેક્ટર ચોટીલાના દરોડા. તારીખ 6/7/25ના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ડી. મકવાણા તથા તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના ભાડુલા તળાવ વિસ્તારમાં મુજે થાનગઢના સરકારી સર્વે નંબરવાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા કુલ 7 કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે, જે પૈકી 4 કુવામાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચાલુ હતું અને 2 કુવામાં પાણી કાઢવાનું ચાલુ હતું. જપ્ત કરેલા મુદ્દામાલની વિગત જોઈએ તો 150 મેટ્રિક ટન કાર્બોસેલ, 6 ચરખી, 7 ટ્રેક્ટર, જે પૈકી 1 મિની ટ્રેક્ટર, 5 જનરેટર, 39 નગ સુપર પાવર, 90 વિસ્ફોટક, 180 મીટર ડિટોનેટર વાયર, જે મળીને કુલ ₹74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી હાલ ચાલુ છે. વધુમાં કુલ 15 પ્રાંતીય મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ તમામ ગેરકાયદેસર કૂવામાંથી કાર્બોસેલનું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ કરનાર વિરલભાઈ ઉર્ફે વિરમભાઈ જોધાભાઈ માલકિયા ભરવાડ રહેવાસી થાનગઢ તથા રાજુભાઈ ભરવાડ રહેવાસી થાનગઢની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ મિનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017ના નિયમ 21(3) મુજબ વસૂલાત કરવા માટે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં આ ગેરકાયદેસર કાર્બોસેલના ખનનમાં કોણ વ્યક્તિઓ સામેલ છે તે અંગેની વધુ તપાસ ચાલુ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.